આમ તો અમે સવારના ખેતરમાં આવ્યા હતા ને સરસ મજાનું એવું ઘઉંનું કોમ પૂરું કરવા માટે બપોરના 12 વાગી ગયા છે, છતાંય હજુ કામ ચાલુ છે. પરંતુ નક્કી કર્યું છે કે ભાઈ આટલું કામ પૂરું કરીને જ જવું. તો પૂરું થવાની તૈયારીમાં છે. બાજુના ખેતરમાં પણ તમે જુઓ, અમારા ખોડા બાપા અને બકાભાઈ તે પણ સવારથી આવ્યા છે ખેતરમાં ને બાજરી વાવી છે. એ બાજરીમાં ઘાસ દૂર કરવા માટે તેમને સવારથી લઈને રોપડી જોડી છે. તેઓ પણ હવે ટૂંક સમયમાં કામ પૂરું કરી દેશે. થાક લાગ્યો છે નહીં બળદને તમને બધાને? કશો વાંધો નહીં, આટલું પૂરું કરીને જ જવાનું આપણે બધાને. ચલો નહીં ખોર બાપા બકાભાઈ, મજામાં ને? શું મજામાં હોય નહીં? સવારથી સાંજ સુધી આ જ કામ કરવાનું, રાતે પહારા કેવારું કરવાનું, અને પછી પાછું કેવું થાય ખબર? વેચવા જતા ને કોઈ ભાવ જ ના મળે નહીં. પહેલાંનો જે સમય હતો ને એમાં રેગ્યુલર બળદથી જ ખેતી થતી, પરંતુ હવે દિન પ્રતિદિન ટેકનોલોજી વધી છે એટલે એનો ઉપયોગમાં કરીએ છીએ. પરંતુ બળદની ખેતી તો કંઈક અલગ જ પડી જાય છે. ચલો ને, એવો સમય બદલાયો છે એટલે ખરું. અમારા રિંકુબેન પણ હવે કામ કરીને થાકી ગયા છે, હવે ઘરે જવાની તૈયારીમાં છે. એવું થવાનું જ ચાલે તો. નહીં ખોર બાપા